સ્નેહના સ્પંદન, સ્નેહના સ્પંદન. સામાન્ય કાળનો છઠ્ઠો રવિવાર. આજના શુભ સંદેશમાં ઈસુ આ જીવનને ઉત્તમ રીતે જીવવા વ્યવહારુ જ્ઞાન આપે છે. એ વ્યવહારુ જ્ઞાન છે કે પ્રભુની વાણી પૂર્ણ થયા વગર રહેવાની નથી. એટલે જ આપણે પ્રભુની વાણીમાં વિશ્વાસ મૂકી શકીએ અને જીવન નિશ્ચિંતપણે જીવી શકીએ. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશ, અધ્યાય 5, કડી 17-37. એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું. હું ઉચ્છેદ કરવા નહીં, પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું. હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે, પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એકે કાના માતરનો પણ લોપ થવાનો નથી. એટલે જે કોઈ એ આજ્ઞાઓમાંની નાનામાં નાનીનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં ક્ષુદ્રમાં ક્ષુદ્ર ગણાશે. પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે. એટલે હું તમને કહું છું કે જ્યાં સુધી તમારું ધર્માચરણ શાસ્ત્રીઓ અને ફરોશીઓના ધર્માચરણ કરતાં ચડિયાતું નહીં હોય, ત્યાં સુધી તમે ઈશ્વરના રાજ્યમાં કોઈ પણ હિસાબે દાખલ થઈ શકવાના નથી. તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે ખૂન કરવું નહીં. જે ખૂન કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. પણ હું તમને કહું છું કે જે કોઈ પોતાના ભાઈ ઉપર ગુસ્સો કરશે તેણે અદાલતમાં જવાબ દેવો પડશે. અને જે કોઈ પોતાના ભાઈને ગાળ દેશે તેણે વડી અદાલતમાં જવાબ દેવો પડશે. તેમજ જે કોઈ પોતાના ભાઈનો તિરસ્કાર કરશે તે નરકના અગ્નિને પાત્ર ઠરશે. એટલે વેદી ઉપર નૈવેદ્ય ધરાવતા તને યાદ આવે કે તારા ભાઈને તારી સામે કંઈ ફરિયાદ છે, તો તારું નૈવેદ્ય વેદી આગળ જ રહેવા દઈ નીકળી પડજે. પહેલાં તારા ભાઈ સાથે સમાધાન કરજે અને ત્યાર પછી આવીને નૈવેદ્ય ધરાવજે. તારા સામાવાળા સાથે તમે બંને અદાલતને રસ્તે હો ત્યાં જ વેળાસર સમાધાન કરી લેજે. નહીં તો કદાચ તે તને ન્યાયાધીશને સોંપી દેશે અને ન્યાયાધીશ અમલદારને સોંપી દેશે અને તું જેલમાં પુરાઈશ. અને યાદ રાખજે કે પાઈએ પાઈ ચૂકતે કર્યા વગર ત્યાંથી તારો કદી છુટકારો નહીં થાય. વ્યભિચાર કરવો નહીં એમ કહેલું છે તે તમે જાણો છો. પણ હું તમને કહું છું કે જે કોઈ માણસ કોઈ સ્ત્રી પ્રત્યે વાસના ભરી નજર રાખે છે તે મનથી તેની સાથે વ્યભિચાર કરી ચૂક્યો છે. એટલે જો તારી જમણી આંખ તને પાપમાં પ્રેરતી હોય તો તેને કાઢીને ફેંકી દે. કારણ તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. અને જો તારો જમણો હાથ તને પાપમાં પ્રેરતો હોય તો તેને વાડીને ફગાવી દે. તારો આખો દેહ નરકમાં પડે એના કરતાં તારું એક અંગ નાશ પામે એ બહેતર છે. વળી એમ કહેલું છે કે જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે તેણે ફારગતી લખી આપવી. પણ હું તમને કહું છું કે નિષિદ્ધ લગ્ન સંબંધ સિવાય જે કોઈ પોતાની પત્નીને છૂટાછેડા આપે છે તે તેને વ્યભિચારી બનાવે છે. અને જે કોઈ છૂટાછેડા પામેલી સ્ત્રીને પરણે છે તે પણ વ્યભિચાર કરે છે. વળી તમે જાણો છો કે તમારા પૂર્વજોને એમ કહેવામાં આવ્યું હતું કે સોગંદ તોડવા નહીં, ઈશ્વર આગળ જે સોગંદ લીધેલા છે તે પાળવા. પણ હું તમને કહું છું કે સોગંદ બિલકુલ ખાશો જ નહીં, નહીં આકાશના, કારણ એ ઈશ્વરનું સિંહાસન છે, નહીં પૃથ્વીના, કારણ એ ઈશ્વરની પાદપીઠ છે, નહીં યરુશાલેમના, કારણ એ રાજરાજેશ્વરની નગરી છે,
નહીં તમારા માથાના, કારણ એક વાળ સુદ્ધા કાળો કે ધોળો તમે કરી શકો એમ નથી. તમારે ફક્ત હા તો હા અને ના તો ના જ કહેવી. એથી જે કંઈ વિશેષ તેના મૂળમાં બુરાઈ જાણવી. स्नेहदा स्पन्दन स्पन्दन મહાત્મા ગાંધીના પ્રિય એવા સુપ્રસિદ્ધ ઈસુના ગિરી પ્રવચનના 6 રવિવારના શુભ સંદેશના પાઠની શ્રેણીનો આજે 3જો રવિવાર છે. ઈસુના ગિરી પ્રવચનો માથીના શુભ સંદેશમાં અધ્યાય 5, 6 અને 7માં મળે છે. આજના પાઠમાં માનવીના મનમાં સતત ચાલતા વિચારો અને ઈચ્છાઓની અનૈતિકતાને ઈસુ એક નવા આયામમાં રજૂ કરે છે અને એ દ્વારા નિયમ સંહિતાના વચનોની પરિપૂર્તિના કાર્યને પૂર્ણ કરે છે. નિયમ સંહિતા જૂના કરારમાં જે કાળ અને પરિસ્થિતિના સંદર્ભમાં આપવામાં આવી હતી તેને નવા કરારમાં ઈસુ સાર્વત્રિક અને વૈશ્વિક સ્વરૂપ આપીને કોઈ એક જાતિ માટે નહીં પણ સમગ્ર માનવજાત માટે લાગુ પાડે છે. ઈસુ એકદમ સ્પષ્ટ રીતે કહે છે કે મનમાં કોઈ પણ રીતે પોષેલો દુર્ભાવ એ પાપ જ છે, પછી ભલે આપણે એ દુર્ભાવ પ્રમાણે કરીએ કે ના કરીએ. એક લેખકના મત મુજબ દુનિયામાં 700 પ્રકારના પાપ છે, પણ આ પાપોને 3 મોટા પ્રકારમાં વહેંચી શકાય. પહેલું, ઈશ્વરની આજ્ઞાની અવજ્ઞા અને એ દ્વારા ઈશ્વરના બિનશરતી પ્રેમનો અનાદર. આદમ અને હવાએ આ જ કર્યું અને પાપ તથા મૃત્યુ માનવ જીવનમાં પ્રવેશ્યા. બીજું, માનવ બંધુ પરત્વેનો વ્યવહાર, જેમાં મન, વચન અને કર્મથી આપણે બધા પ્રકારના પાપ કરીએ છીએ. ત્રીજું, ઘમંડ ને હું પદ. હું તો ભગવાનથીય નથી બીતો એવું કહેનારા માણસો પણ દુનિયામાં વસે છે. જૂના કરારમાં બાબિલનો મિનારો માનવીના આ હું પદની ચાળી ખાય છે. નવા કરારમાં હેરોદ આનું ઉદાહરણ છે. એક સંત પાસે 2 માણસો ગયા. એકે કહ્યું, મેં વ્યભિચારનું પાપ કર્યું છે અને મારા પસ્તાવાનો પાર નથી. બીજાએ કહ્યું, મેં કોઈ મોટું પાપ નથી કર્યું પણ નાના નાના ઘણા પાપ કર્યા છે, એટલે કોઈ પરવા નથી. સંતે કહ્યું, તમે બંને તમારા દરેક પાપ માટે એક પથ્થર લઈ આવો. પહેલો માણસ એક મોટો વજનદાર પથ્થર ઊંચકી લાવ્યો. બીજો માણસ એક થેલામાં નાના નાના કેટલાય પથ્થર ભેગા કરીને લાવ્યો. સંતે કહ્યું, હવે તમે આ પથ્થરો જ્યાંથી લાવ્યા હતા ત્યાં જ જઈને મૂકી આવો. પહેલો માણસ તેણે લાવેલો મોટો વજનદાર પથ્થર જ્યાંથી લાવેલો ત્યાં મૂકી આવ્યો. બીજો માણસ તેણે જુદી જુદી જગ્યાએથી ઉપાડેલા નાના નાના પથ્થર એ જ જગ્યાએ મૂકી ન શક્યો અને કંટાળીને એ કામ અધૂરું મૂકી દીધું. સંતે કહ્યું, પાપનું આ પથ્થર જેવું છે. જ્યારે મોટું પાપ કરી બેસીએ ત્યારે તેનો ભાર અસહ્ય બને છે અને તેથી દુઃખ સાથે કરેલો પસ્તાવો એ પાપને ધોઈ નાખે છે. જ્યારે રોજે રોજ થતા નાના નાના પાપો પ્રત્યે આપણે બેદરકાર બનીને એના પ્રત્યે ગંભીરતાથી વર્તતા નથી, એટલે પસ્તાવાની લાગણી અનુભવતા નથી અને એ પાપો ધોવાયા વિના આપણને ઈશ્વરની કૃપાઓથી દૂર રાખે છે. કારણ કે આપણે પાપની સ્થિતિમાં જ જીવીએ છીએ. પાપ મોટું હોય કે નાનું હોય, પાપ એ પાપ છે, કારણ કે એ ઈશ્વરના બિનશરતી પ્રેમનો અનાદર છે. પ્રાર્થના કરીએ કે ઈશ્વર પાપથી દૂર રહેવામાં આપણી મદદ કરે.
अपराध जो माफ करी दो, माफ करी दो, माफ करी दो, माफ करी दो, माफ करी दो प्रभु जी हम अपराध जो माफ करी दो, माफ करी दो। भाई भांडुना मन कोणाने दूभव्या, भाई भांडुना मन कोणाने दूभव्या, प्रभुने प्रभुने पहुँचे एनी भारे आँच जो, सींच कदी ना मानव परते तो क्षमा, प्रभु जी तुझने बख्शे केम जो, माफ करी दो, माफ करी दो, माफ करी दो प्रभु जी हम अपराध जो माफ करी दो, माफ करी दो। प्रभु वाला मानव ने ते दूभव्या, प्रभु वाला मानव ने ते दूभव्या, वेदी वेदी ऊपर मूक्या नैवेद्य व्यर्थ जो, विसरी जाजे सौ अपराधो पार का, तेज प्रभुनी साची अमूलख भेट जो, माफ करी दो, माफ करी दो, माफ करी दो प्रभु जी हम अपराध जो माफ करी दो, माफ करी दो। दईने मात्र एक क्षमा ना थोभजे, दईने मात्र एक क्षमा ना थोभजे, देता देता एको तेर क्षमापण अल्प जो, परने मानी लेजे तू तो पंडना, रिपुने भेटी देजे हैया हूफ जो, माफ करी दो, माफ करी दो, माफ करी दो प्रभु जी
अम अपराध जो माफ करी दो, माफ करी दो। अपकारी पापी ने भावे भेटવું, अपकारी पापी ने भावे भेटવું। साचो साचो एज प्रभुजी केरो पंथ जो, प्रभुए सर्जेलो आ सूर्य उगतो, भेटे सरखो किरण कुटीरो मैल जो। माफ करी दो, माफ करी दो, माफ करी दो प्रभुजी अम अपराध जो। माफ करी दो, माफ करी दो।